નમસ્કાર મિત્રો, ફરી ગુજરાતના રાજકારણમાં એક સૌથી મોટો ચુકાદો સામે આવેલો છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું તાજેતરની અંદર નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે MLA ચૈતર વસાવા સામે કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તો શું હતો આ કેસ, ક્યારથી આની શરૂઆત થઈ, અત્યારે એ ધારાસભ્ય પદ પર છે તો એની શું અસર થશે, આ સંપૂર્ણ વિગતે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું. શરૂઆત કરીએ મિત્રો, તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો તેના વિશે સમજીએ. તો ઓક્ટોબર 2023ની અંદર ચૈતર વસાવાના ગામ જે ત્યાંના વિસ્તારના જે આદિવાસી લોકો હોય એ આદિવાસી લોકો દ્વારા જંગલ વિસ્તારની કેટલીક જમીન પર ખેતી કરવામાં આવેલી હતી. હવે એ જે જમીન હતી એ ખેતીલાયક જમીન જંગલ વિસ્તારની હતી, એટલે કે વન અધિકારી દ્વારા ત્યાં આગળ આ જે પાક હતો એ દૂર કરવામાં આવ્યો, એટલે ખેડૂતો અને વન અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયેલું હતું. હવે ત્યાંના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આ જે વન અધિકારીઓ હતા એમને એમના ઘરે બોલાવી અને આ જે વિવાદ હતો એ શાંતિપૂર્વક ઉકેલાય એટલા માટે પ્રયત્ન કરવામાં આવ્યા. પણ વન અધિકારીઓને ઘરે બોલાવી અને આ જે વાતચીત હતી એ ઉગ્ર દલીલમાં પરિણમી અને પછી ત્યાં આગળ મારપીટ થાય છે અને ચૈતર વસાવા, એમની પત્ની અને અન્ય 8 લોકો દ્વારા આ વન અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવે છે, સાથે મારપીટ કરવામાં આવે છે અને ચૈતર વસાવા દ્વારા 1 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવે છે. તો આ ઘટના ઓક્ટોબર 2023ની છે. પછી એમના ઉપર FIR દાખલ કરવામાં આવી, તપાસ કરવામાં આવી. વન અધિકારીઓ હતા તો એમની જોડેથી નિવેદન લેવામાં આવ્યા, અલગ અલગ આવી માહિતી એકઠી કરવામાં આવી અને આ કેસ દાખલ કર્યો. અને નર્મદા જિલ્લાની આ જે સેશન કોર્ટ હોય એની અંદર લાંબા સમયથી એટલે કે 2022થી આ કેસ ચાલે છે. હવે વન વિભાગના અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા, સાક્ષીઓ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા, કેસ સેશન કોર્ટમાં પહોંચ્યા અને લોબી સુનાવણી ચાલી, એટલે કે 2023થી આની શરૂઆત થઈ અને એનો ચુકાદો આવતો 2026નો સમય આવ્યો. સરકારી પક્ષે દલીલ કરી હતી કે અધિકારીઓને રોકવામાં આવેલા હતા. આ એક ગંભીર ગુનો કહી શકાય. જ્યારે કોઈ સરકારી અધિકારી એમની ફરજ બજાવતો હોય તો એને જો રોકવામાં આવશે, એના ઉપર હિંસક પગલાં લેવામાં આવશે તો આ એક ગંભીર ગુનો કહી શકાય છે. તો આમાં ગંભીર ગુનો એ બન્યો કે ચૈતર વસાવા અને અન્ય 8 લોકો દ્વારા આજે વન અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો, હિંસક બાબત કરવામાં આવી તે. હવે કોર્ટે આનો ચુકાદો આપ્યો 23 જૂન 2026ના રોજ. નર્મદા જિલ્લાની સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં ચૈતર વસાવા, એમની પત્ની અને અન્ય લોકો જે દોષિત સાબિત થયા અને તેમના પર 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. હવે મહત્ત્વનો મુદ્દો એ છે મિત્રો કે ચૈતર વસાવા અત્યારે ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તો આજે એમના ઉપર કેસ થયો એનાથી એમના ધારાસભ્ય પદ પર કોઈ અસર થશે કે નહીં, તો હવે એ આપણે સમજીએ. હવે અત્યારે સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. મિત્રો, ભારતીય ચૂંટણીના કાયદા અનુસાર 2 વર્ષથી જો વધારે કોઈપણ પ્રકારની સજા ફટકારવામાં આવશે તેમનું ધારાસભ્ય પદ હોય આપોઆપ રદ થયેલું ગણાશે. તો હવે ચૈતર વસાવા આનાથી કેવી રીતના બચી શકે? તો અત્યારે એમના ઉપર જે કેસ દાખલ કરવામાં આવ્યો એ નર્મદા જિલ્લાની સેશન કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલો છે. તો હવે આ જ મુદ્દો એ હાઈકોર્ટની અંદર અપીલ કરી શકે. જો હાઈકોર્ટની અંદર અલગ ચુકાદો એમની તરફેણમાં આપવામાં આવશે અથવા એમને જામીન આપવામાં આવશે તો આ સજામાંથી એમને રાહત મળી શકે છે. જો હાઈકોર્ટમાં પણ યોગ્ય ચુકાદો ના મળે તો એ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. પણ ત્યાર સુધી એમનું ધારાસભ્ય પદ રહેશે કે ના રહે એ સમજીએ. તો મિત્રો, અત્યારે કેવું છે કે ભારતની અંદર લિલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2013નો એક કેસ હતો. એ કેસની અંદર એવું હતું કે 2 વર્ષથી વધુની સજા થાય તો કોઈ પણ MP હોય કે MLA હોય, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, કોઈ સાંસદ સભ્ય હોય કે MLA એટલે ધારાસભ્ય હોય, એના પર 2 વર્ષથી વધુની કોઈ પણ પ્રકારની સજા થયેલી હોય તો એ એના પદ પર રહી શકશે નહીં. હવે આ એટલા માટે લાવવામાં આવેલું હતું, આ કેસ એટલા માટે હતો કે કોઈ પણ એવો ગુનેગાર હોય કે જે ધારાસભ્ય હોય, હવે 3 મહિના સુધી જો એની સજા સાબિત થયા પછી પણ એ પદ ઉપર રહે તો યોગ્ય ગણી શકાય નહીં. કારણ કે સરકારની અંદર રહેલો વ્યક્તિ આ રીતના કોઈ સજા ભોગવતો હોય તો યોગ્ય ગણાય નહીં. એટલા માટે આ લિલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2013નો કેસ હતો કે જેમાં એવું 2 વર્ષથી વધુ સજા થાય તો એનું પદ રહી શકશે નહીં. તે સમયે રિપ્રેઝન્ટેશન ઓફ ધ
પીપલ એક્ટ 1951ની કલમ 8(4) હેઠળ 3 મહિનાની છૂટ આપવામાં આવતી હતી. એટલે કોઈ પણ ધારાસભ્ય અથવા એમએલએ પર કેસ થાય તો 3 મહિના સુધી પોતાની સીટ ઉપર એ રહી શકે. પણ આ કેસની અંદર દલીલ એવી કરવામાં આવેલી હતી કે જો કાયદો હોય તો કાયદો એ ભારતના દરેક નાગરિક માટે એક સમાન હોવો જોઈએ. પછી સામાન્ય કોઈ નાગરિક હોય, MP હોય કે પછી એમએલએ હોય. તો આવી ઘણી બધી દલીલ સુપ્રીમ કોર્ટની અંદર થઈ. છેવટે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો હતો 10 જુલાઈ 2013ના રોજ. સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો જેની અંદર 2 વર્ષથી વધુની સજા થાય તો MP MLA એનું પદ હોય એ તરત જ રદ કરવામાં આવશે. અને 1951ની જે કલમ 8 એના પેટા પ્રકાર 4 હતી એ કલમને રદ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કાયદા હેઠળ ભારતના તમામ નાગરિકો અથવા MP હોય કે MLA હોય, કોઈ પણ સીટ પર બેઠેલો વ્યક્તિ હોય, કાયદો એ દરેક માટે સમાન હોવો જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટે 1951ની કલમ 8 પેટા પ્રકાર 4 એ નાબૂદ કરી અને આજે કોઈ MA હોય કે MLA હોય કે MP હોય જેને સજા મળી હોય તો એના પછી જે 3 મહિનાની છૂટ આપવામાં આવતી હતી એ રદ કરવામાં આવી. હવે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એના ઉપર સજા સાબિત થશે એટલે તરત જ એનું જે પદ હશે એ આપોઆપ રદ ગણાશે. હવે આના ઉપર ઘણા વિવાદ પણ શરૂ થયા. મિત્રો, આપણે સમજીએ કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય તો એના ઉપર થોડા દિવસે આ રીતના કેસ આવતા હોય છે. એટલે કે કોઈ પણ એવું નિવેદન હોય, કોઈ સમાજ વિશે નિવેદન હોય, કોઈ સરકાર વિશે નિવેદન હોય તો એના ઉપર આ રીતના કેસ થતા હોય છે. અને એ કેસ ઝડપથી સાબિત પણ થતા નથી અથવા તો એમ નિર્દોષ છૂટે છે. તો આ વિશે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે ઘણા વિરોધ કરવામાં આવેલા હતા કે તરત જ જો એમનું પદ આ રીતના રદ કરવામાં આવશે તો એક ગંભીર બાબત કહી શકાય. કારણ કે રાજકારણમાં તો આ રીતના કેસ થતા હોય છે પણ એ પાછળથી સાબિત થતા નથી. તો વિરોધ કરવામાં પણ આવેલો હતો. પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એ આગળ દરેક નાગરિક અને દરેક પદ અધિકારીઓ એ બધા કાયદા સમક્ષ કેવા સમાન હોય છે. એટલે બધાને આ લાગુ પડશે. તો આ કાયદા હેઠળ અત્યારે આપણે જોઈએ તો ચૈતર વસાવાની જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એની અંદર એમનું ધારાસભ્યનું પદ આપોઆપ રદ થયેલું ગણાશે. એના પછી જો હાઈકોર્ટની અંદર અથવા સુપ્રીમ કોર્ટની અંદર એમના દ્વારા અપીલ દાખલ કરવામાં આવે અને એના પછી ત્યાં આગળ જે ચુકાદો આવશે એ એમની તરફેણમાં આવશે તો ફરીથી એમનું ધારાસભ્ય પદ એમને પાછું મળી શકે છે. તો આ હતો ચૈતર વસાવા વિરુદ્ધ તાજેતરની અંદર જે કેસ દાખલ થયેલો હતો તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.